વેલકમ ટુ એસપીસ લાઈફ. હેવ અ ગુડ ઇવનિંગ. બે લાइन મારા અવાજમાં कुछ करना है तो डट कर चल, थोड़ा दुनिया से हट कर चल, बिना काम के मुकाम कैसा, बिना मेहनत का दाम कैसा, जब तक हासिल ना हो मंजिल आराम कैसा, लक्ष्य सामने है सोच मत साकार कर, मिलेगा मेहनत का फल, बस कर्म कर और इंतज़ार कर, बस कर्म कर और इंतज़ार कर. હેવ અ ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો અમે રાતે ડિનર નહોતું બનાવ્યું, તો અમે હોટલમાં ગયા હતા અને મારું ફેવરેટ સાઉથ ઇન્ડિયન ફૂડ છે ઢોસા, જે અમે ખાધું હતું. અને ભાઈ સુરતમાં હોઈએ રાતે ને બસની ટ્રાફિક ન હોય તો એ તો ભાઈ સુરત જ ન કહેવાય એવું લાગે. તો હેવ અ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જો સવાર પડી ગઈ છે, સૂર્યનારાયણ ભગવાન જે છે એ આવી ગયા છે. જાણે ટાવરની અંદરથી સૂર્યનારાયણ ભગવાન દર્શન દેતા હોય ને એવું લાગી રહ્યું છે. તો ભાઈ ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. તો લાગી ગયા ભાઈ રોજના કામ પર. ખબર જ છે કે ભાઈ ફેવરેટ કામ એટલે કે કિચન સાફ કરવું અને માતા અન્નપૂર્ણાને થેન્ક્સ કહી અને દિવસની શરૂઆત કરી. અને જો સાફ સફાઈ કરું છું અને જે બુક્સ દેખાય છે ને મારી જાન છે, એમાં મારી જાન વસે છે ભાઈ. મને બહુ વાલી છે મારી બુક્સ બધી. અને ભાઈ સવારનું કામ કર્યું અને ભાઈ બે પ્રાર્થનાના શબ્દ છે ને કે સુબહ સવેરે લેકર તેરા નામ પ્રભુ, કરતે હે હમ શુરુ આજ કા કામ પ્રભુ. તો ભાઈ ભગવાનનું નામ લઈ અને મેં પણ મારું કામ જે છે એ શરૂ કરી દીધું છે. ભાઈ ગોરો ભરી લીધો છે, તુલસી ક્યારે દીવો કરી દીધો છે, તુલસી માતાને પાણી નાખી દીધું છે અને એમને પ્રણામ કર્યું. ભાઈ સુકૂન મળે હા જ્યારે આપણે આધ્યાત્મિકતાથી જીવીએ. અને એઝ યુઝ્યુઅલ અમે બંને ચાલવા નીકળી ગયા. અને જો અમે રહીએ છીએ સુરતમાં, પણ અમારો જે એરિયા છે ને એ કંઈક આવો છે જાણે ગામમાં રહેતા હોય ને એવું જ લાગે. તો પછી આપણે કર્યા થોડા યોગ અને પ્રાણાયામ. તો ભાઈ સૌ પ્રથમ કર્યું મેં ઓમકાર અને પછી કર્યું મેં અનુલોમ વિલોમ. બધાના 10-10 સેટ મેં કર્યા હતા. અને પછી મેં કર્યું હતું ભ્રામરી. અને ભ્રામરી કરવાથી ભાઈ અંદરના જેટલા કંઈ તત્વો છે ને બધા જ એનર્જેટિક થઈ જાય છે. તો આ જે પ્રાણાયામ છે એ મેં કર્યા. અને હવે જે હું કરું છું ને એ છે બટરફ્લાય. અને એનાથી ભાઈ પેટ ઓછું થાય. તમને એવું લાગતું હશે કે હું ભાઈ બહુ જાડી છું, પણ મેં ગયા 2 મંથમાં 5 કિલો વજન ઓછું કર્યું છે. અને હજી પણ હું આ ટ્રાય કરું છું. તો ભાઈ એ કરી અને મેં મારું કામ શરૂ કર્યું. અને પતિદેવ માટે ટિફિન બનાવ્યું. તો શાક કર્યું, રોટલી કરી અને સાથે સાથે કામ પણ બતાવતી હતી પરેશને કે ભાઈ થોડુંક તમે કરી દો, કારણ કે મારું જે માળિયું છે બહુ ઊંચું છે, મારાથી પહોંચાય નહીં. એટલે આપણે થોડુંક કામ સવારમાં પતિદેવને પણ સોંપી દીધું. તો ભાઈ જો રોટલી કરી અને રોટલી પર તેલ નાખીને થોડી વાર ઢાંકી દઉં છું, જેથી લોટ જે છે એ કૂણો થઈ જાય અને રોટલી જે છે એ બહુ સારી થાય. અને ખબર નહીં કેમ પણ રોટલીના લોટના લાંબા લુવા કરીને મને વણવા બહુ ગમે છે, કારણ કે મને એવું લાગે છે કે તો બધી રોટલી એક સરખી થાય છે. તો ભાઈ જો મેં મારી રીતે મારી રોટલી કરી અને ગરમ રોટલી મારા હસબન્ડને આપતી પણ ગઈ. તો એણે નાસ્તો પણ કરી લીધો. ને ઉનાળામાં ભાઈ રોટલી કરવી એટલે ખૂબ અઘરું કામ છે હો. તો જે સ્ત્રીઓ કરતી હોય એને ધન્ય છે. અને જો કોઈ ન જોતું હોય ને તો મારી રોટલી આવી ફૂલે.
અને જો બધા જોતા હોય ને તો મારી રોટલી ન ફૂલે. પણ કાંઈ નહીં ભાઈ, આપણે ભગવાનને, અન્નપૂર્ણા માતાને થેન્ક્સ કહીએ કે અમને જે કંઈ ટાણે ટાણે જે જમવાનું મળે છે એ ખૂબ સારું છે, ખૂબ વિશેષ છે. અને આભાર, તમે અમને આટલું અન્ન આપ્યું. તો આજના મારા ટિફિનમાં છે રોટલી, બટેકાનું શાક, કેળાની વેફર, કેરીનું કચુંબર. અને જો કામ કરીને ફ્રી થઈ ગઈ. અને જો મારા વ્લોગ ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ માય વ્લોગ.